હોમ ફાઉન્ડેશન દ્વારા જે વડોદરા શહેરના રિયલ લાઈફ સુપરસ્ટાર્સ છે, એટલે કે એનજીઓ 120 જેટલા એનજીઓ, આ એનજીઓના બધાને અહીં એકત્ર કરવાના, દરેક ક્ષેત્રમાંથી આવેલા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેમાં કોઈ જે એજ્યુકેશન નથી મેળવી શકે, પરંતુ કેટલીક બહેનો એવી હોય છે કે જે લોકોને 2 ટાઈમ રસોઈ કરી અને બાળકોને મોટા કરવાથી પોતાના જીવનને પૂર્ણ કરવું નથી, પરંતુ પોતે પણ ભલે કોઈ કારણસર એજ્યુકેશન નથી મળતું, પણ પરિવારને આર્થિક ટેકો કરવો છે. પ્રત્યેક બહેન પણ વિચારતી હોય છે કે હું મારા પરિવારને કઈ રીતે મદદરૂપ કરું, ત્યારે એ બહેનને પોતે આર્થિક રીતે મદદરૂપ કરવા માટે સક્ષમ થઈ શકે એ માટે વિના મૂલ્યે એને ટ્રેનિંગ આપી, એને મટીરિયલ પ્રોવાઈડ કરવું અને એના દ્વારા બનાવેલી વસ્તુઓને વેચાણ અર્થે સ્ટેજ આપવું. આ તો માત્ર એક ઉદાહરણ હતું. આના જેવા અનેક કોઈ અબોલ પશુ પક્ષીઓ માટે કાર્ય કરી રહ્યું છે, તો કોઈ વડીલો અને વૃદ્ધો માટે કાર્ય કરી રહ્યું છે, કોઈ ડે કેર ચલાવે છે, તો કોઈ વૃદ્ધો માટે ઓલ્ડ વેલકેર ચલાવે છે. તો ખરા અર્થમાં આજે મને પણ એટલા જ માટે અહીંયા આવું છું કે આજે જ્યારે 120 જેટલા અલગ અલગ એનજીઓ અને સોશિયલ એક્ટિવિસ્ટ ભેગા થયા હોય, કારણ કે સેવા એ આપણા સૌનું એક પોતાની કહી શકાય કે અંતરની ઉર્મિથી આપણે જોડાતા હોઈએ છીએ. સેવા કરવું આપણને ગમતું હોય છે, ત્યારે કઈ રીતે ને કયા સ્વરૂપે આપણે લોકોને મદદરૂપ થઈ શકીએ એ પણ અહીંયાથી આપણને જાણવા અને સમજવા મળશે. એટલે પૂર્વીબેન જ્યારે મારી પાસે આ વિષય લઈને આવ્યા ત્યારે મેં એમને કીધું કે હું ચોક્કસ મને વહેલું મોડું થશે પરંતુ આપના કાર્યક્રમમાં હાજરી આપીશ. અને પૂર્વીબેન તો પોતે જ એમને સેવાના મનોરથી છે, એ એક સાયક્રેટિસ્ટ તરીકે બાય પ્રોફેશન છે, પરંતુ કોઈને પણ સુસાઇડ એટેમ્પ કરતા અટકાવવા અને ઘણી વખત એવું થાય છે કે કદાચ અમારા સુધી આ બધા ન પહોંચી શકે તો બેન મારે આના માટે બીજા બધાને જોડવા છે. તમારા સર્કલ, તમારામાંથી જે લોકો, તમારા ગ્રુપમાંથી જે લોકો જોડાવા માંગતા હોય એમને મારો સંપર્ક કરાવશો. એટલે ખરા અર્થમાં કહેવાય ને કે માનવતાની મહેક પ્રસરાવે. ગુલાબનું ફૂલ હોય છે એની પોતાની સુગંધ પોતાના માટે નથી હોતી, પરંતુ એ પોતાના સંપર્કમાં આવતી હવા, અને હવા પણ એવી કે એ એના સંપર્કમાં આવેલા બધાને ગુલાબ પાસેથી મળેલી એ ખુશ્બુ એ પ્રસરાવતી હોય છે. આવી રીતે એનજીઓ અને સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે જે કામગીરી કરતા હોય છે ને એમનું અસ્તિત્વ પણ આવી રીતે ગુલાબના જેમ દેખાવનારું જ હોય છે. ત્યારે હું પૂર્વીબેનને ખૂબ અભિનંદન પાઠવીશ આ નવતર પ્રયાસ બદલ, અને આ બધા સેવા મનોરથીઓને એક સાથે ઉપસ્થિત કર્યા અને અમને પણ આ સૌને મળવાની તક મળે ને અમને એના માટે અહીંયા આમંત્રિત કર્યા એ બદલ હું એમનો આભાર અભિવ્યક્ત કરું છું, અને એમના સેવાના કાર્યક્ષેત્રમાં ખૂબ આગળ વધે એવી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.